આ તરફ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે પણ શક્તિ વાવાઝોડાને લઈને ખેડૂતોને સાવધાન રહેવા અપીલ કરી છે. અંબાલાલ પટેલના મતે અરબી સમુદ્રમાં સક્રિય વાવાઝોડું વધુ મજબૂત બનશે. જામનગર અને સૌરાષ્ટ્રમાં વાવાઝોડાની અસર જોવા મળશે. સામાન્યથી ભારે વરસાદ વરસી શકે. વાવાઝોડાની અસર 10 ઓક્ટોબર સુધી રહી શકે, જેની અસરે ઉત્તર અને પૂર્વ ગુજરાતમાં પણ વરસાદ પડી શકે. ભારે પવન સાથે વરસાદનું અનુમાન છે. તો અંબાલાલ પટેલે માવઠાની પણ આગાહી કરી છે. 18 થી 27 ઓક્ટોબરમાં હવામાનમાં પલટો આવશે. દિવાળીમાં માવઠું થવાની શક્યતા છે, જે બાદ નવેમ્બરની શરૂઆતમાં માવઠાની શક્યતા છે. જામનગરના ભાગો, ઉત્તર સૌરાષ્ટ્ર ભાગો, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ક્યારેક મધ્યમ વરસાદ થઈ શકે અને વાવાઝોડું વારંવાર એનો ટ્રેક બદલે. સામાન્ય રીતે ટ્રેક પાછો દરિયામાં જવાની શક્યતા રહે છે, છતાં પણ તે ટ્રેકના કારણે કદાચ મધ્યમ વરસાદ અને ક્વચિત જ ભારે વરસાદ પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં થઈ શકવાની શક્યતા રહેશે. ખાસ કરીને રાજસ્થાનના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને ઉત્તર ગુજરાતના ભાગોમાં, દક્ષિણ ગુજરાતના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. રાજસ્થાનના સંલગ્ન ભાગોમાં અને અરવલ્લીના ભાગોમાં અને પંચમહાલના ભાગોમાં વરસાદ થવાની શક્યતા લગભગ 4 થી 8 અને તારીખ 10 સુધીમાં રહેવાની શક્યતા રહેશે. QR કોડ સ્કેન કરો અને ડાઉનલોડ કરો ન્યૂઝ 18 એપ. મેળવો ગુજરાત અને દેશ દુનિયાની પળે પળની અપડેટ્સ.